દારૂ ઉતારે ને વેચે એ કલાલ. આજ કલાલનું પાણી પીવું એ કરતા ભંગિયાનું પાણી 7 વખત પીવું સારું છે. કલાલના ઘરનું પાણી હરામ કરો, એનો ત્યાગ કરો. આજ રાજપૂતના પેટના હોવા છતાં તમે કલાલના ધંધા કરો છો. તમને શરમ નથી થતી? આજ તમારે આંગણે કોઈ ગરીબ ભિખારી આવ્યો હોય તો એને 5 કિલો અનાજ દેતા હોય, 5 રૂપિયા દેતા હોય, જો દાન કરતા હોય તો રાજપૂતને શોભે. પાછી હરિજન કોરીને વાઘરી તમારે આંગણે આવીને બાપુ કોથરી દો તો બાપુ કોથરી લઈને એને દે. આ તમને શોભે છે? આજ રાજપૂત તરીકે શોભે છે તમને? આ કયા બાબતથી રાજપૂતનું બિરુદ છે તમારી માથે? પછી ઇંગ્લિશ હોય કે દેશી હોય, વેચનારો ને પીનારો કલાલ ગણાય બનાવનાર. આજ બીજી જ્ઞાતિ છે, બીજી જ્ઞાતિ પાસે જે પૈસા થાય છે તો એ જમીન લીએ, મકાન લીએ, ફેક્ટરી લીએ, બધું લીએ. આપના સમાજમાં પૈસો થયો તો કાં ફટકડી લીએ, કાં છરી લીએ, અને કાં ગળનો ડબ્બો નવસાર લીએ. આપણા સમાજની આ નબળાઈ છે. આજે વિચાર કરો, આપણી બેનું દીકરીઓ, એનો તો કોક દી વિચાર કરો. આજે અહીંયા ઘણા બેઠા છે, પીપેડી ગામના હગા પણ ગણાય છે. પીપેડી ગામમાં જો આજે 32 રાંડું બાયું બેઠ્યું બિચારી આ દારૂના પતન થવાથી. આપણામાં કેટલાથી આપણે બધા નવયુવાનો આજ 10-15 વર્ષની ઉંમરમાંથી ઘણો બધા મારી ભેરે રમનારા હોતે વયા ગયા, મારેથી નાના વયા ગયા. આ બધાને ખબર છે, નામ નથી દેવા મારે. કેટલા વયા ગયા? આજે 250 વીઘાના ધણિયા પાટલા હામાં પડ્યા રે વયા ગયા છે. કઈ શાહ ગામમાં રહેવા મકાન છે? આ દારૂએ પતન કર્યું, આપ બધા નજરે જોવો છો. કોઈની ઓલી બાકાત નથી, બધાને ખબર છે. તો તમારે હજી પાછું નથી વરવું તો આમાં દશા શું થવાની છે? એ કહેવા માટે મારી આજ ફરજ પડે છે કે આમાંથી કાંઈક બહાર આવીને ઝીણકા કુમળા છોકરાઓની જિંદગી સુધરે, બાળકોની. એને માટે કોશિશ કરો. આજે બેનું બિચારી શું કરે? પીને આવો તો એને મારો, ધોકાવો, ગમે કરો તો એ શું કરે? રડીને આંગળા પાડીને 4 દિવાલની વચ્ચે. આજે બીજી જ્ઞાતિની બાઈ હોય, રિહામણે વહી ગઈ હોય, છૂટાછેડા કરી નાખાવે. રાજપૂતાણી જેવું સહન કોઈ નહીં કરી જાય. રાજપૂતાણી 4 દિવાલની વધારે જુરી અને છેલ્લો હોય તો એનો આપઘાત સિવાય કાંઈ નથી. આજે એ નાના બચ્ચાને ઉછેરે, તમારા ગેરશબ્દો સાંભળે, તમારું અપમાન સાંભળે. આ બધું સહન કરીને કેટલી ઘડી સહન કરશે? આપ વિચાર કરો. એક દિવસ આવું જો વાતાવરણ ધીરે હરકતું રહે ને, તમારા ગામમાં કોઈ દીકરી દેહે નહીં ને તમારા ગામની કોઈ દીકરી લે નહીં. એક દિવસ એવો સમય આવીને ઉભો રહે. આજે ઝીણી દ્રષ્ટિથી 18 ગામના માને તો સમાચાર મળે છે આશ્રમે, 18 ગામના માણસો એવું બોલે કે ક્યાંય ના જડતું હોય ને તો ગધેથરમાં મળે. આ મિની દીવ બનાવી દીધું તમે, મિની દીવ. દીવમાં જેમ બધું મળે ને એમ અહીંયા બધું છૂટછાટથી મળે, કોઈ રોકનાર નથી. અને તમને બધાના મનમાં અહમ છે, પાવર છે. અમને કોણ કાંઈ કરી લે, અમને કોઈ કાઢી. આ ધજાવાળી ગાયત્રીમાં ને હિસાબે તમારો આડો પડદો છે. બાકી અટાણે કાયદા એવા છે તમને કોઈને ના છોડે. કાયદા એટલા બધા કડક છે, સજડ છે. આજ આબરૂની કિંમત એની છે. આજે જે અધિકારીઓ આવે ને એ એમ ઘણીવાર બીજાને કહે છે આ બાપુના આશ્રમ આડો આવે છે. વિચાર તો કરો, હવે તો વિચાર કરો. હજી તમારે ક્યાં જવું છે, ક્યાં પહોંચવાનું છે? એ કહેવા માટે થઈને આજ મારે 2 શબ્દોની આજ જરૂર પડી છે. કાંઈક સમજો, કાંઈક સુધરો. અને આ છેલ્લું ગણો કે પેલું ગણો, જો આમાં કાંઈ સુધારો આવે, નવયુવાનો જાગે અને કાંઈક આમાંથી સુધારો લઈને જો કાંઈ કરશો તો હું તમારા અવનવા સારા પ્રસંગોમાં મારેથી બને ને એવી મદદ પણ કરીશ, આવીશ, હાજરી દે. બાકી આમ જો બગડતું તો મારે અહીંયા આવવાની કોઈ જરૂરિયાત નથી. આજે મારું કુટુંબ કેને મેં કીધું ને, મારું કુટુંબ આખી દુનિયા છે, મારું ગામ આખી દુનિયા છે. આજે આવો, જુઓ આશ્રમે, જુઓ કેવા ચાહનારા, કરોડોપતિ, અબજોપતિ, આમ તેમ. આજે સામેથી ના પાડવી છે ભાઈ સાહેબ હવે અમે અહીં કાંઈ નથી જોતું. આવે તો એમ કે અમે એટલું લઈ આવીએ, આમ લે ના અહીં કાંઈ જરૂર નથી. ના પાડવી પડે. આજ બધાય રાહ જોઈ રહ્યા છે. દાન દેવા માટે લાઈન લાગી છે ત્યાં. આજે એ નામ લખાવીને વાંચાવીને તો તમને ખબર પડે. આજે એ લોકો એવું વિચારે છે કે બાપુ ગાયત્રી આશ્રમમાં ગતેથળ ગામમાં આજે રામચંદ્રદાસ બાપુએ અવડા પગ તોડીને કેટલી બધી હડિયું કાઢીને કેવડી મહેનત કરીને જે અહીંયા ગામમાં, જૂના ગામમાં અહીંયા મંદિર બનાવ્યું અને ગધેથરનું ગુજરાત સૌરાષ્ટ્રમાં નામ રોશન કર્યું.
ગાયત્રી આશ્રમ બનાવ્યો પછી આપને આવડા પ્રસંગો કર્યા ને, એ તો દુનિયામાં વિદેશોમાં હોતે આજે ગધેથળનું નામ રોશન છે. એ ગધેથળ ગામના રોશન છે. એને તમે હવે એને ઓઇલનો પીસડો ના લગાડો, એને કલંકિત ના કરો. એટલું તમે જાળવીને તમારે સંભાળીને રહેવાય એટલું આપ રહ્યો. એને માટે હું ખાસ તો એ માટે કહેવા માટે આપણે થોડા મુદ્દા હું લખીને એ માટે આવ્યો હતો. આજે જુગાર ને દારૂ, આની હું બેની એક વાત કરું છું. આપને બીજું કોઈનું નામ લઈને તો હું કહેવાનો જ નથી. જે શાસ્ત્રોના અનુરૂપ જે ઋષિ મુનિઓનું મંથન કર્યું એની વાત કરી રહ્યો છું. ઘણા એમ કહે કે દારૂ છે એ તો ગોળનું